શિવ કહે છે, તમે દુબળા હો કે સબળા હો, તમે પાવન હો કે અપાવન હો, એકવાર મારી પાસે આવી જાઓ, હું બધાનો સ્વીકાર કરવા તૈયાર છું. कैसे भी हो तुम मेरे पास चले आओ. શંકર ભગવાન એક એવું ચરિત્ર છે આપણી સંસ્કૃતિમાં, અને એટલા માટે તો આપણે ત્યાં નિયમ છે. એ તો પછી કોઈ વ્યક્તિગત કોઈનું મંદિર હોય તો એક વાત જુદી છે, વ્યવસ્થા ખાતર કોઈ નિર્ણયો કરે એક વાત જુદી, નહીતર આપણે ત્યાં નિયમ છે આપણી સંસ્કૃતિમાં કે બધા દેવના મંદિરમાં પડદો આવે, શંકરના મંદિરમાં પડદો ના આવે. એ 24 કલાક ખુલ્લા બેઠા છે. જીવને કહે છે તું મારી પાસે આવ, હું તારી પ્રતીક્ષા કરું છું. શંકર ભગવાનના મંદિરના દર્શનનો કોઈ બહુ નિશ્ચિત સમય ન હોય, ગમે ત્યારે જાઓ દર્શન થઈ શકે. એ મંદિર જ એવું. અને બીજા અર્થમાં જોઈએ તો શંકર ભગવાન રહે સ્મશાનમાં, અને સ્મશાનમાં જવાનો કઈ સમય નક્કી થોડો હોય, ગમે ત્યારે લઈ જવો પડે. એના માટે કઈ અમુક જ, એને જો તાળું મારવામાં આવે તો કેમ ચાલે? એ મંદિર ખુલ્લું જ રાખવું પડે. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા. તો શંકર ભગવાનનું આખું ચરિત્ર પ્રતિકાત્મક છે, અદભુત છે. તો એક એક વ્યક્તિનો શિવજીએ સ્વીકાર કર્યો.